તમે જોવો છો આ સવારથી જ્યારથી મતદાન ચાલુ થયું ત્યારથી મોટી મોટી લાઈનો છે. હું પણ 7:30 વાગ્યાનો લગભગ લાઈનમાં ઊભો છું અને વિસાવદર વિધાનસભાની જનતા બહુ જાણી છે, જાણે છે. અત્યાર સુધી છેલ્લા 15 દિવસમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા અને બીજેપીના કેન્ડિડેટ કિરીટભાઈ પટેલે કેવા કેવા નાટકો કર્યા એ પણ વિસાવદર વિધાનસભાની જનતા જાણે છે. અત્યાર સુધીના ઇતિહાસમાં વિસાવદરમાં આવી ચૂંટણી ક્યારેય નથી. આટલી હલકી કક્ષાનું ભાષણ, દારૂ પકડાય, પૈસા પકડાય, ખોટા નાટકો વિસાવદર વિધાનસભાની જનતા જાણે છે. અને હું માત્ર એક અહીંયાનો સ્થાનિક ઉમેદવાર છું કે જેને મને મત નાખવાનો પણ અધિકાર છે. બાકીના 2 ઉમેદવાર છે અહીંના મતદાર પણ નથી. અને મને વિશ્વાસ છે વિસાવદર વિધાનસભાની જનતા આવતી 23 તારીખે હું જંગી બહુમતીથી જીતીશ એવો મને અહીંની જનતા પર વિશ્વાસ છે. તમે પ્રચાર પ્રસારમાં ગયેલા છો, અનેક જગ્યાઓ પર ગામડામાં ગયા છો, તમે સ્થાનિક છો, કેવો સ્વાભાવિક છે, હું અહીંનો એક જ માત્ર સ્થાનિક ઉમેદવાર છું તો મને પ્રચારમાં લોક પ્રતિસાદ મેળવો જ હોય. ગામે ગામ હું ગયો છું, લોકો પાસે ગયો છું અને બધાને મને આશીર્વાદ મળ્યા છે અને હું જીતીશ એવો મને વિશ્વાસ છે.